દવા લીધા પછી એપિસોડ નીકળી જાય છે, પુનઃ એ વસ્તુના સંપર્કમાં આવતો એ રોગ ફરી આવતો હોય એટલે એ ધીરે ધીરે ક્રોનિક તરફ આપણે લઈ જાય. કેવા પ્રકારની એલર્જી બાળકોમાં જોવા મળી શકતી હોય અથવા ફેમિલીમાં હિસ્ટ્રી હોય તો એ વારસાગત પણ ઘણા બધા બાળકોમાં જોવા મળતી હોય છે. તો મધર વોઝ સફરિંગ ફ્રોમ સર્ટેન ડિસીઝીસ અને જન્મથી જ બાળકને એનું ઇન્ફેક્શન મળ્યું છે અથવા તો ટેન્ડન્સી મળી છે, તો ટેન્ડન્સીઝમાં તો ખૂબ જ સારી રીતે આપણે સારવાર કરી શકતા હોઈએ છીએ. સર્જિકલ હોય જેમ કે હૃદયમાં છિદ્ર હોવું બાય બર્થ, તો શું એમાં હોમિયોપેથી કારગર છે? આમાં જ એક રૂલ છે, પ્રાઇમમ નોન નોસેરે. આપણી પ્રેક્ટિસ સૌથી પહેલા પેશન્ટને નુકસાન ના કરે. આજે નોમિનલમાં જે એલર્જી કે કફમાં આપણે યુઝ કરીએ છીએ, કાલે જ્યારે એને એકચ્યુઅલ કોઈ મોટું ઇન્ફેક્શન છે અને કોઈ મેડિકેશનની જરૂર છે તો એ દવા ઉપયોગમાં ના આવી શકે તો જેને સુપરબગ થિયરી કહે. બિલીવ એડીએચડી કે એએસડી ના બાળકોની જે ઓક્યુપેશનલ થેરાપી છે એની આઈડિયલ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ ટ્રીટમેન્ટ છે એ મહિને 5,000 થી 15,000 એકોર્ડિંગ ટુ લોકેશન એના ચાર્જીસ છે. પછી કરત કરત અભ્યાસ કે જડીમત ખોદ સજાન રસરી આવત જાતે શિલ પર પરત નિશાન, એ દે આર ગેટિંગ કોસ્ટલી. A middle class family cannot afford the treatment. Imagine you have to pay 500 or 1,000 rupees every day for 1 or 2 hours for your kid. How could you run your home with 50,000 salary? નમસ્કાર મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ધ એચઆર શોમાં. મિત્રો, આપ જાણો જ છો કે આપણે હોલિસ્ટિક હેલ્થ ઉપર વિશેષ ચર્ચા કરીએ છીએ. આજનો આપણો વિષય બાળકોની હેલ્થ છે અને ફરીથી આપણી સાથે જોડાયા છે ડોક્ટર પ્રશાંત નુવાલ સાહેબ. ફરીથી આપનું સ્વાગત છે. આજે સાહેબ આપણે વિશેષતઃ બાળકોની હેલ્થ ઉપર ચર્ચા કરવી છે, તો ફરીથી એ જ રીતે મારી પાસે કેટલાક આપના માટે પ્રશ્નો છે. જરૂર. તો પ્રશ્નોની આપણે શરૂઆત કરીએ. શ્યોર. સર, અત્યારે બાળકોના સ્વાસ્થ્યમાં કેવા કેવા પડકાર હોઈ શકે? જો હરેશભાઈ, પહેલાના જમાનામાં કેવું હતું કે બાળકોને માત્ર સ્વાસ્થ્યને લઈને પડકાર હતા કે ઇન્ફેક્શન ના લાગી જાય, રોગ ના લાગી જાય. પણ જેમ જેમ જિંદગી આગળ વધી છે, આધુનિકીકરણ થયું છે, એમ સ્વાસ્થ્ય સાથે ને સાથે માનસિક અને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર પણ વધતા જઈ રહ્યા છે. જેમ કે આપણે નાના હતા ત્યારે રમતગમત ના કરીએ તો બીમાર પડતા અથવા તો કોઈ ચેપ ના લાગી જાય એની બીક લાગતી. પરંતુ આજના બાળકોને કેવું છે તો ટીવી, મોબાઈલનું વળગણ, ફાસ્ટ ફૂડની ટેવ, આ બધાના લીધે ઘણા બધા એવા રોગો છે જે પહેલા નહોતા અને હવે ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યા છે. અને તકલીફ એ છે કે બધા જ રોગોની સારવાર એ સો કોલ્ડ ઓથેન્ટિક ઓર સો કોલ્ડ પ્રોપર ટ્રીટમેન્ટ એ પોસિબલ જ નથી જો એને પ્રોપરલી કેર ના આપવામાં આવે. તો એ બહુ મોટા પડકાર છે. એ જ રીતે કમ્પેરિઝનમાં જવાથી બાળકો જે ડિપ્રેશન અનુભવે અથવા જે કુંઠા ભાવ અથવા તો પછી જે આપણે કહીએ ઓબ્સ્ટિનસી સ્વભાવ, ચીડિયાપણું, વધુ પડતો ગુસ્સો પ્રદર્શિત કરવું, મેસ્મેરાઇઝ્ડ ચાઇલ્ડ, લાઈક કંઈક જોયું છે તો એનું આંધળું અનુકરણ કરવું, આ બધા જ પડકારો અત્યારે માતા પિતા અનુભવી રહ્યા છે. જે કહેવાય ને જેનઝીમાં બી જે લાસ્ટ 10 યર્સમાં જે કિડ્સ આવ્યા છે એમાં પેરેન્ટ્સ માટે બહુ ચેલેન્જિંગ થઈ ગયું છે એમની હેલ્થ, ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ હેલ્થ ડીલ કરવી. આપણે જે હાલ આ પ્રશ્નની જે ચર્ચા કરી એ નાના બાળકો એટલે કે 2-4 વર્ષના બાળકોથી માંડી અને અમે 18-20 વર્ષના બાળકોની વાત કરો છો આપ? મોટા ભાગે 2-4 વર્ષથી લઈને 14-15 વર્ષ સુધીના બાળકોની. 15 વર્ષ પછી કેવું છે કે પ્યુબર્ટી ચેન્જીસ આવી જતા હોય છે. જે તરુણાવસ્થાથી આગળ બાળક વધે તો એના ચેન્જીસ હોય, ત્યાં પણ આપણે ખૂબ જ સારો રિસ્પોન્સ આપીએ. પણ આ જે ખાસ છે જે ગ્રુપ છે જે 1-2 વર્ષનાથી લઈ અને 13-14 વર્ષના, કે જ્યાં એમનું બેઝિક ઘડતર થઈ રહ્યું છે, જ્યાં ટેવો, અનુભવો એ બધા એકઠા થઈ રહ્યા છે, ત્યાં વધારે ફોકસ છે આ વસ્તુ. તો એનો મતલબ એવો થાય કે 15 વર્ષ સુધીના બાળકો માટે પડકારો જુદા છે અને 15 ઉપર પડકારો જુદા છે. એક્ઝેક્ટલી. ઇવન હું તો વધારે પ્રિસાઇઝ કહીશ તો 2 વર્ષના બાળકના પેરેન્ટ્સના પડકાર અને 8 વર્ષના બાળકના પેરેન્ટ્સના પડકાર એ પણ પોતાના લેવલ પર ડાયવર્સિફાઈડ છે. એ પણ અલગ અલગ લેવલે છે. તો સાહેબ, હોમિયોપેથીનો બાળકોની સારવારમાં શું રોલ છે? હોમિયોપેથીનો બેસિકલી બાળકોની સારવારમાં સૌથી મોટો ફાયદો એ છે કે આપણે કોઈ ડિસીઝ નેમ બાઉન્ડ સારવાર નથી કરતા. સો ફિઝિકલ કન્ડિશન્સમાં તો આપણે ડીલ કરીએ જ છીએ, સાથે ને સાથે આવે મેન્ટલ કન્ડિશન્સ કે ઓબ્સ્ટિનસી છે, અમુક વસ્તુઓની ટેવો છે, સ્વભાવગત ખામીઓ છે, એમાં પણ ખૂબ જ સારી રીતે આપણે મદદ કરી શકતા હોઈએ છીએ. કેટલી આ સારવાર અનુકૂળ નીકળી શકે બાળકોમાં? મોટાભાગના કેસીસમાં
ખૂબ જ સારી રીતે અનુકૂળ નીવડતી હોય છે. સર, બીમારીઓના પણ કેટલાક અલગ અલગ પ્રકાર છે અથવા અલગ અલગ આજે બીમારીઓના નામ પણ એટલા બધા વધી ગયા છે કે નામ યાદ રાખવા પણ મુશ્કેલ છે. તો એવી જ એક બાબત છે કે એક્યુટ બીમારી અને ક્રોનિક બીમારી. તો બાળકોમાં એક્યુટ બીમારી અને ક્રોનિક બીમારી એટલે શું? સૌથી પહેલા તો એક્યુટ શબ્દનો ઉદ્ભવ થયો છે સડન શબ્દ પરથી, જે અચાનક આવી જતી બીમારી. જેમ કે બાળક અત્યારે બહુ જ સરસ હોય, સાંજે ફરવા ગયું, એક આઈસ્ક્રીમ ખાધી, બીજા દિવસથી શરદી તૈયાર. હવે આ જે છે ને એક્યુટ કન્ડિશન્સ છે, એમાં અલગ અલગ પ્રકાર છે. શ્વાસના અલગ અલગ રોગો, પેટના અલગ અલગ રોગો, બીજે ઘણી બધી કન્ડિશન્સ. આમાંથી જે કન્ડિશન્સ જીવલેણ નથી, અતિશય ગંભીર કન્ડિશન્સમાં નથી, એ બધામાં આપણે સોલિડલી હોમિયોપેથીથી સરસ રીતે ડીલ કરી શકીએ. એવું જ છે ક્રોનિક રોગ. ધારો કે બાળકે એકવાર આઈસ્ક્રીમ ખાધું અને બીમાર પડી ગયું છે, પણ કોઈ બાળક એવું છે કે જ્યારે બી આઈસ્ક્રીમ ખાય ત્યારે બીમાર પડી જાય છે. એને બહુ લાંબા ગાળાથી કોઈ તકલીફ છે, જે ધીરે 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 વધી રહી છે. ચામડીનો કોઈ રોગ થઈ ગયો, અપચાની તકલીફ થઈ ગઈ, અથવા કૃમિનો રોગ થઈ ગયો બહુ લાંબા ટાઈમનો. તો એ બધા જે છે કે જે રોગ સતત સાથે ચાલ્યા કરે છે. બાળકને એક ફેઝ આવે કે જ્યાં રોગ મુક્ત લાગે છે, પરંતુ એ રોગ પુનઃ પાછો આવી જાય છે, જેને એક્યુટ એક્ઝર્સર્બેશન્સ કહી શકીએ આપણે. કે હોય રોગ જૂનો, પરંતુ વચ્ચે વચ્ચેના એપિસોડ્સ આવે, તો એને આપણે ક્રોનિકની કેટેગરીમાં મૂકીને એની સારવાર કરી શકીએ. રાઈટ. તો અમુક બાબતો એનર્જી સાથે પણ સંકળાયેલી છે. આપે જેમ કહ્યું કે પેલું આઈસ્ક્રીમ ખાવાથી લાંબા ટાઈમથી એમને તરત જ શરદી ઉધરસ કે કફ થઈ જાય છે, તો એને એલર્જી કહીશું કે એક્યુટ બીમારી કહીશું? એક્ઝેક્ટલી આ જે કન્ડિશન્સ છે ને, એક્યુટ ઇઝ અ મેનિફેસ્ટેશન, એલર્જી ઇઝ અ ટાઈપ ઓફ ડિસીઝ. રૂટ કોઝ ક્યાં છે, એને અનુકૂળ નથી આવતું. તો અને આજના કન્ડિશન્સમાં આપે બી આપણા આસપાસના લોકોમાં જોયું હશે, વ્યુઅર્સે બી જોયું હશે કે બાળકોમાં બહુ બધી એલર્જીસ જોવા મળી રહી છે. કોઈકને ચોકલેટ નથી અનુકૂળ આવતી, કોઈકને સહેજ ગળ્યું ખવડાવો તો ખાંસી થઈ જાય છે. ઘણા બધા બાળકોને એવું છે કે સહેજ તમે હેવી ફૂડ આપો છો તો પેટમાં ગળબડનો પ્રોબ્લેમ થાય છે, ખાઈ નથી શકતા. તો એ જે કન્ડિશન્સ છે ને, એ બધી મોસ્ટલી એલર્જીકમાં જતી હોય છે. તો એલર્જીક કેસમાં સાહેબ હોમિયોપેથી કેટલી કારગર નીવડી શકે? એકચ્યુઅલી મેં મારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં જેટલું જોયું છે અને જેટલું અમે સમજીએ છીએ, એલર્જીમાં એવું છે કે જ્યારે બી આપણે એપિસોડ થાય ત્યારે આપ દવા લો છો, દવા લીધા પછી એપિસોડ નીકળી જાય છે, પુનઃ એ વસ્તુના સંપર્કમાં આવતો એ રોગ ફરી આવતો હોય, એટલે એ ધીરે ધીરે ક્રોનિક તરફ આપને લઈ જાય. ભલે એનું એક્સપ્રેશન આપને એક્યુટનું લાગતું હોય, પણ છેક રૂટ કોઝ પ્રોબ્લેમ છે. તો આમાં તમે ટેમ્પરરી મેનેજ કરો છો, જેને આપણે પેલિએશન કહી શકીએ, કે દવા આપી અને એને કંટ્રોલ લાવી દીધો, અથવા આપણે સપ્રેસ કરીએ કંઈક લગાવીને. ધારો કે સિલસનું જ એક્ઝામ્પલ લઈએ. કોઈ બાળકને સિલસ વારંવાર થઈ જાય છે ખાટું ખાવાથી, આપ એને સિરપ કે ગોળી આપો છો, એની સિલસ જતી રહે છે, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે ખાટું ખાશે ત્યારે ફરી થવાની છે, એની ઇન્ટેન્સિટી જવાની નથી. એના માટે રાહ જોવા સિવાય કોઈ ઓપ્શન નથી. સેમ કોઈ બાળક સ્વીટ ખાય તો એને ઉધરસ થવાની છે, આપ કફ સિરપ આપશો, ઠીક થઈ જશે, એન્ટીબાયોટિક આપશો, ઠીક થઈ જશે, પુનઃ એની એ તકલીફ આવે છે. તો આવી કન્ડિશન્સમાં હોમિયોપેથી વધુ કારગર છે. ઓકે, એનાથી આપણે એની જે બેઝિક ટેન્ડન્સી, જેમ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે આપણે રોગી અને રોગ બંનેને સમજીએ છીએ. હા, કેમ કે રોગીમાં જ રોગ છે, તો એની ટેન્ડન્સી પણ આપણે સાથેની સાથે ટ્રીટ કરશું તો ધીરે 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 એલર્જી સામે એની જે ઓવર રિએક્ટિવિટી છે એ ધીરે ધીરે ઓછી થવા લાગશે. તો ખૂબ જ કારગર નીવડતી હોય છે સારવાર. સર, કેવા પ્રકારની એલર્જી બાળકોમાં જોવા મળી શકતી હોય? યુઝ્યુઅલી ફૂડ અને કોન્ટેક્ટ એલર્જીસ બહુ કોમન છે. ફૂડ એલર્જીસમાં અમુક અમુક વસ્તુઓ, ધારો કે કોઈ બાળકને દૂધ નથી અનુકૂળ આવતું, ઘણા બધા બાળકોને મેં કીધું એમ સ્વીટ છે, ખાટું છે, પ્રોસેસ્ડ ફૂડ છે. એલર્જી એક એવી વસ્તુ છે કે એને આપણે છે ને આમ જે કહીએ કે ગૂઢ રહસ્યવાળી વસ્તુ છે, કે કોઈ ડિફાઇન નથી કરી શકતું. આખા ઘરમાં બધા જ રહેતા હોય, કોઈ એક બાળકને જે એલર્જી આવે, એના સગા ભાઈ બહેનને પણ એલર્જી ના પણ હોય. અને ઘણી વખતે એવું હોય કે માતા પિતાને એલર્જીની હિસ્ટ્રી હોય, લાંબા ટાઈમ સુધી ગોળી પીધેલી હોય, અથવા ફેમિલીમાં હિસ્ટ્રી હોય, તો એ વારસાગત પણ ઘણા બધા બાળકોમાં જોવા મળતી હોય છે. ઓકે, તો વારસાગત પણ આ હોઈ શકે. ઘણા બધા કેસીસમાં આપણે જોયું છે કે મધર ફાધરને બંનેને લાંબા ટાઈમથી શરદી કે કોઈ પણ વસ્તુની રાઇનાઇટિસની કે પ્રોબ્લેમ રહી હોય, એલર્જીક રાઇનાઇટિસની, તો બાળકોમાં બહુ પ્રોમિનન્ટ છે. બીજું કે એવા કેસીસ કે જેમાં બેઝિક બર્થ ઇમ્યુનિટીઝ ના બની હોય, જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ મેં મારા ક્લિનિકલ્સમાં જોયું છે કે મારી પાસે જે 10 કેસીસ આવે છે અત્યારે એલર્જીના કે રેસ્પિરેટરી ડિસીઝના, શ્વસન તંત્રને લગતા રોગોના, 10 માંથી 7 કેસીસમાં સીએસ હોય છે. એ લોકોનું સિઝેરિયન સેક્શન વાળું બાળક વધારે પ્રોમિનન્ટલી જોવા મળે છે. ઓકે, એટલે આપનો મતલબ એવો છે કે જે બાળક નોર્મલ ડિલિવરીની જગ્યાએ ઓપરેશનથી જન્મ થયો હોય, તો એમાં એલર્જી કે બીજા પ્રોબ્લેમ્સ હોવાની શક્યતાઓ
પેલા બાળક કરતા વધારે હોય છે. એલર્જી કરતા બી ઇમ્યુનોલોજીકલ ઇશ્યુઝ હું એને કહીશ. હમ. અને એનું રીઝન છે કે બર્થ ઇટસેલ્ફ ઇઝ અ વેરી બિગ પ્રોસેસ. હમ. ગર્ભદ્વારમાંથી જ્યારે બાળક જન્મ લે છે ત્યારે આખો સંકોચાઈ અને પછી બહાર નીકળતો હોય છે, જેનાથી નેચરલી એના ફેફસાને જે અંદર એ પ્રવાહીમાં હતો સેફર વર્તન, ત્યાંથી બહાર આવીને પહેલી બ્રીથની ફાઇટ એને કરવાની હોય છે. હા. બરાબર. સિઝેરિયન એક સિમ્પલ પ્રોસિજર છે કે ભાઈ આપ એક ઇન્સિઝન લો છો અને બાળકને સીધું ઉઠાઈ લો છો. તો એ જે નેચરલ ઇમ્યુનિટી બનવાની પ્રોસેસ છે ક્યાંક ને ક્યાંક બાયપાસ થઈ જાય છે. તો મેં નોંધ્યું છે ત્યાં સુધી એના લીધે આવા બાળકોમાં મેં કફ કોલ્ડ કોરાઇઝાના કેસીસ જોયા હોય કે જે રિપીટેડલી થતા હોય કે જે ટુવર્ડ્સ ક્રોનિક હોય, એમાં હા. બહુ કોમનલી જોવા મળે છે. હા, આ એક કિસ્સો તો મારા ઘરમાં જ છે. Exactly. કફ કોલ્ડ નો પ્રોબ્લેમ આપે સોલ્વ કર્યો છે. સાહેબ, જન્મજાત ખામીઓ બાળકમાં કેવા પ્રકારની હોય અને એના કારણો શું હોઈ શકે? જન્મજાત ખામીઓને બેઝિકલી આપણે બે ભાગમાં વહેંચીશું. એક છે કે બર્થ ડિફોર્મિટીઝ. બર્થ ડિફોર્મિટીઝ એટલે જન્મજાત ખોડખાંપણ, હા. જેમ કે ક્લેફ્ટ લિપ હોવું, ક્લેફ્ટ પેલેટ હોવું, હાર્ટમાં જે આપણે કહીએ નાનું છિદ્ર હોવું, એએસડી વીએસડી જેને કહીએ, સેપ્ટલ ડિફેક્ટ છે, ક્લબ ફૂટ છે, આવા કે જેમાં એનાટોમિકલ શારીરિક રચનામાં ફેરફાર છે, તો એને મોટા ભાગે આપણે સર્જિકલ્સમાં મૂકતા હોઈએ છીએ. કેમ કે એમાં મિકેનિકલ કરેક્શન, અમારા હોમિયોપેથીમાં બી લખ્યું છે કે જે કન્ડિશન્સ પ્યોરલી સર્જિકલ છે, જ્યાં મિકેનિકલ કરેક્શન જોઈએ ત્યાં જોઈએ જ. જેમ કે પેટન્ટ ડક્ટસ આર્ટોરિયસસ છે, તો એમાં હવે જે નળી જે તૈયાર થવી જોઈએ નથી થઈ, તો ઓબ્વિયસ છે કે એને એની પ્રોસિજરમાંથી નીકાળીશું. એના પછી આપણે એને બહુ સારી રીતે હેલ્પ કરી શકતા. ઇવન વી આર લકી કે આવા ઘણા બધા પેશન્ટ્સ આ છેલ્લા 8 વર્ષમાં મેં મહેસાણામાં જોયા છે. અને બીજી તરફ છે કે બાય બર્થ ટેન્ડન્સીઝ. બાય બર્થ ટેન્ડન્સીઝમાં કેવું હોય કે મેં કીધું એમ કે એને જેનેટિકલી મળ્યું હોય મધર ફાધર તરફથી ને એ બધું, તો ટેન્ડન્સીઝ છે લાઈક કે ફેમિલી હિસ્ટ્રી છે બહુ સ્ટ્રોંગ ડાયાબિટીસની, મધર વોઝ વેરી હાઈ શુગર કન્ડિશન, અથવા મધર વોઝ સફરિંગ ફ્રોમ સર્ટેન ડિસીઝીસ, અને જન્મથી જ બાળકને એનું ઇન્ફેક્શન મળ્યું છે અથવા તો ટેન્ડન્સી મળી છે, તો ટેન્ડન્સીઝમાં તો ખૂબ જ સારી રીતે આપણે સારવાર કરી શકતા હોઈએ છીએ. ઓકે, તો એવું મતલબ કહી શકાય કે જે બાળકો અધૂરા માસે જન્મ્યા હોય, ઓપરેશનથી જન્મ્યા હોય, એમાં જન્મજાત ખોડખાંપણ હોવાની શક્યતાઓ વધારે છે. જન્મજાત ખોડખાંપણ હોવાની શક્યતાઓ એટલે કેવું છે, આપણા શરીરમાં જે 9 મહિના બાળક ગર્ભમાં રહે છે, તો એક આખી પ્રોસેસ હોય છે ડેવલપમેન્ટની, કે આટલા મહિના થાય એટલે એનું બ્રેન ડેવલપ થાય, હાર્ટ ડેવલપ થાય, આટલા મહિને એના ફેફસા. આપે નોંધ્યું હશે કે જે બાળક 6.5-7 મહિને જન્મી જાય એને આપણે કહીએ પેટીમાં રાખવું પડે, ઇન્ક્યુબેટ કરવું પડે. કેમ કરવું પડે છે? કેમ કે એના ફેફસા જોઈએ એવી તૈયારી સાથે નથી ડેવલપ થયા. એનું વજન જે સર્વાઈવલ માટે જરૂરી છે બહારના વાતાવરણમાં એ નથી ડેવલપ થયું, અથવા એના બ્રેનનું ડેવલપમેન્ટ જોઈએ એવું નથી થયું, તો એવી કન્ડિશન્સમાં એક ખોડખાંપણ રહી જતી હોય છે. તો ઓબ્વિયસ છે કે આવી કન્ડિશનમાં પ્રાઇમરીલી ઇન્ટેન્સિવ નિયોનેટલ કેર તો જરૂરી છે જ, આપણે આપવાની જ છે, પણ સાથેની સાથે ભવિષ્યમાં આવનારા પડકારોની તૈયારી એ જ સમયથી આપણે ચાલુ કરીએ તો એમાં ખૂબ જ સારી રીતે થઈ શકે. ઓકે સાહેબ, આવા જે બાળકો છે કે જે અધૂરા માસે જન્મ્યા છે, કે જેમને પેટીમાં રાખવા પડ્યા છે, અથવા કોઈ પણ હેલ્થ કોમ્પ્લિકેશન્સ બાય બર્થ અથવા એટ ધ ટાઈમ ઓફ બર્થ થયા છે, તો શું આપણે એને હોમિયોપેથીથી આવનારા સમયમાં એવા પ્રોબ્લેમ્સ ફરીથી ન થાય, અથવા આપ જેમ કહો છો એમ એની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થઈ હોય, તો શું એ બધું પાછું લાવી શકાય, એ બાળક હેલ્ધી જીવન જીવી શકે? મહદઅંશે આમાં ફાયદો થતો હોય છે. 2 લેવલે એક્ઝામ્પલ આપીશ. લાઈક બાય બર્થ મારી પાસે જે પેશન્ટ હતું કે જેને બાય બર્થ ફોર્સેપ ડિલિવરી કરાવેલી, નોર્મલ ડિલિવરી નહોતી થઈ, તો આપણે ચીપિયાથી જે બાળક ખેંચીએ એના લીધે એના બ્રેનમાં થોડુંક પ્રેશર રહેલું અને એના લીધે એને ઘણી બધી તકલીફ થતી, અને સૌથી કોમન તકલીફ હતી કે એના પછી બાય બર્થ એને થોડાક સમય પછી કન્વલ્ઝન આવવાના ચાલુ થયા. અત્યારે લકીલી એ બાળક ફોર્સેપ ડિલિવરી વાળું છેલ્લા 2 વર્ષથી કન્વલ્ઝનથી મુક્ત છે. એના લીધે એની જે ગોળીઓ ચાલતી હતી એ બધી ઘટતી હવે મિનિમલ થઈ ગઈ છે. તો આ તો થઈ જન્મ વખતે થતી ખામી. બીજી કે જન્મ પછીની ઇમિડિયેટ પ્રોબ્લેમ, જેમાં સૌથી કોમન છે નિયોનેટલ જોન્ડિસ. 90% કેસમાં નિયોનેટલ જોન્ડિસ જે ખરું એ તડકામાં આપણે સૂર્યપ્રકાશ આપવાથી કાં તો લાઇટ આપવાથી થઈ જતું હોય છે, પણ એ જે કન્ડિશન્સ છે આપણે જો ત્યાંથી જ એડ કરીએ તો નિયોનેટલ જોન્ડિસ વખતે જે બાળકના લીવર પર સ્ટ્રેન પડતું હોય, એનાથી ભવિષ્યમાં એની પાચન ક્રિયાઓના જે ઇશ્યુઝ હોય એ જ વખતે ઇન્ડ્યુસ કરીએ, અથવા તો આવી રીતે કોઈ સફર થયેલું બાળક હોય તો આપણે એને હેલ્પ કરીએ. લાઈક પહેલો કેસ મેં જે કીધું કે જેમાં કન્વલ્ઝનનો પ્રોબ્લેમ હતો, હવે બાળક 8 વર્ષની કે 7 વર્ષની ઉંમરે મારી ત્યાં આવેલું, 8 વર્ષથી ઓલરેડી એને કન્વલ્ઝનનો પ્રોબ્લેમ હતો જ, પણ આજે 11 વર્ષનું છે ને છેલ્લા 2-2.5 વર્ષથી કન્વલ્ઝન મુક્ત છે. અને જે નિયોનેટલ જોન્ડિસનું મેં કહ્યું તો એવા તો ઘણા બધા બાળકો અમે જોયા છે. બીજી તરફ એવા બાળકો કે જે એક આખા અલગ સ્પેક્ટ્રમમાં જાય છે જન્મથી જ, લાઈક ઓટિઝમ આજના જમાનામાં સૌથી કોમન વર્ડ છે.
અમારે ADHD. અમારે આના વિશે તમને નેક્સ્ટ પૂછવું જ છે. ADHD અને ઓટિઝમના કેસો ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઇવન અમારી શાળામાં, સ્કૂલમાં પણ અમે બાળકોને જ્યારે જોઈએ છીએ ત્યારે જો જાણતા હોઈએ ADHD વિશે તો ખબર પડે કે આમાં કંઈક શક્યતાઓ રહેલી છે, ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. સો નેક્સ્ટ હું આપને પૂછવાનો જ છું, પણ આપે કહ્યું એમ કે સર્જિકલ હોય, જેમ કે હૃદયમાં છિદ્ર હોવું બાય બર્થ, તો શું એમાં હોમિયોપેથી કારગર છે? એકચ્યુઅલી એવું છે કે આપણે જ્યારે આવા સેપ્ટલ ડિફેક્ટ્સની એવા કેસીસ જોતા હોઈએ છીએ તો આપણે બી ઘણીવાર અનુભવ્યો છે શાળા આરોગ્યમાં કે ડોક્ટર જોઈને એક એજ આપતા હોય છે કે ત્યાં સુધી એને ઓબ્ઝર્વેશન પર રાખશું, અમુક સાઈઝનું હોય તો, અને અમુક સાઈઝમાં એ લોકો કે આમાં ઇમિડિયેટ સર્જરીની જરૂર છે. તો એ જે છે એમાં આપણે એક્સપર્ટ ઓપિનિયન, કન્ડિશન ઓફ ધી પેશન્ટ, મેં કીધું કે મેડિસિન જે છે હોમિયોપેથીની એ ટેલર મેડ પ્રેક્ટિસ છે કે ભાઈ એકોર્ડિંગ ટુ કન્ડિશન જાય. સો બ્લેન્કેટ ટ્રીટમેન્ટ નોટ પોસિબલ કે દરેકમાં થાય જ. અમુકમાં એવું છે કે નેચર ઇટસેલ્ફ હીલ્સ ઇટ, અમુકમાં એવું છે કે આપણે પ્રોસેસમાં હેલ્પ કરી શકીએ, અમુક પ્યોરલી સર્જિકલ હોય પણ પોસ્ટ સર્જિકલ કોમ્પ્લિકેશન્સ આપણને ખબર હોય. તો એ એકોર્ડિંગ ટુ કેસ આપણે એને ડિફાઇન કરતા હોઈએ છીએ. ડિફોર્મિટીઝ જે છે એ થોડુંક ટ્રિકી પ્રેક્ટિસ છે અને એના પોતાના ફાયદા અને નુકસાન છે. એઝ અ ફિઝિશિયન પેશન્ટ માટે તો ફાયદો જ છે, પણ એઝ અ ફિઝિશિયન ફાયદા અને નુકસાન છે. તો આપણે એને કેટલું એ મેડિકો લીગલ બાઉન્ડ થઈ શકે છે એ પ્રમાણે એથિકલ પ્રેક્ટિસ શું કહે છે એ પ્રમાણે જ આપણે ડીલ કરતા. પણ જે બીજું પોર્શન છે ટેન્ડન્સી, એમાં તો 100% ટ્રાયલ અપાય જ હોમિયોપેથીને. પેલામાં હું એવું છે કે કોમ્બોમાં જવાનું બી વિચારીશ, આ સાઈડે તો એવું છે કે વિન ઓફ કરી ફૂલ ફ્લેજ ટ્રાયલ આપવું જોઈએ. ફરીથી સાહેબ આપને હું પૂછું કે આવા કેસીસમાં કે જ્યારે આપણે હોમિયોપેથીનો પ્રયોગ કરી શકીએ અને સર્જિકલ પણ છે, તો શું પેરેન્ટ્સ એવું વિચારી શકે કે સર્જરી થયા પછી હોમિયોપેથી આપી શકીએ અને બંને દવાઓ સાથે ચાલી શકે, એટલે કે એલોપેથી અને હોમિયોપેથી બંનેને સાથે જ ચલાવી એવું બની શકે? 100%. એકચ્યુઅલી આપે જે કહ્યું ને એ સૌથી આઈડિયલ કન્ડિશન છે. ધારો કે કોઈ કેસ છે, હવે હૃદયનું કાણું એવું છે કે જેના લીધે બાળક રડે ને ભૂરું પડી જાય છે, તો એનું ઓપરેશન કરાવવું એમાં કંઈ જ ખોટું નથી, કરાવવું જ જોઈએ. કરાવ્યા પછી બાળકની હેલ્થ સુધારવા માટે, એની લાઈફસ્ટાઈલ સુધારવા માટે, એના બીજા ઇશ્યુઝ, કોમ્પ્લિકેશન્સ 100% હોમિયોપેથીને ચાન્સ આપવો જ જોઈએ. એવી જ રીતે અમુક બાળકો કે જેમની મેડિકલ કન્ડિશન્સ છે, તો મેડિકલ કન્ડિશન્સમાં મેં પહેલા બી કીધું કે દે આર નોટ કોન્ટ્રા પ્રેક્ટિસીસ, દે આર નાઉઅડેઝ કોમ્પ્લિમેન્ટરી પ્રેક્ટિસીસ. આજથી 200 વર્ષ પહેલાનું એલોપેથી અને આજનું એલોપેથી સમગ્રપણે અલગ છે. 200 વર્ષ પહેલાની પ્રેક્ટિસ, આજની પ્રેક્ટિસ ઘણી અલગ છે. એલોપેથી પોતે ઘણું રિફાઇન થયું છે. તો એની જે ડિપેન્ડન્સી છે, જસ્ટ કેસ ફોર અર્ટિકેરિયા, જે આપણે બાળકોની એલર્જીમાં વાત કરી કે ચામડી પર જે આપણને ઇફેક્ટ જોવા મળતી હોય, તો હવે શરૂઆતનું જે છે, કોઈ બાળકે 1 મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના લીધી છે દવા, આપ એનો સપોર્ટ સડન ના લઈ શકો, બટ આપ આપની દવા ઇન્ડ્યુસ કરો પછી આપણી પાસે 2 કન્ડિશન હોય છે, એની ઇન્ટેન્સિટી કેવી આવે છે અને લાઇન ઓફ ટ્રીટમેન્ટ કઈ રીતે ચૂઝ કરો છો. ઇન્ટેન્સિટી જો એન્જિયોઇડીમાં થવાનું જોખમ છે, એન્જિયોઇડીમાં મતલબ ચહેરા પર આવી જવું, શ્વાસમાં તકલીફ પડવી, તો અમારામાં જ એક રૂલ છે પ્રાઇમમ નોન નોસેરે, આપણી પ્રેક્ટિસ સૌથી પહેલા પેશન્ટને નુકસાન ના કરવી જોઈએ. તો આપ સ્માર્ટલી ત્યાં યુઝ કરી શકો. અને બીજું છે સ્વિચિંગ ઓફ મેડિસિન. આપની પહેલા ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ હતી એલોપેથી, કે કંઈ થયું તો હું એન્ટી એલર્જીક લઈ લઈશ, એન્ટી હિસ્ટામિનિક લઈ લઈશ. હવે આપણે શું કરશું, આપણે એક વિથ કોશિયસનેસ, એક કાળજી સાથે અમુક ક્રાઇટેરિયા ફિક્સ કરીને પેશન્ટને કહેતા હોઈએ છીએ કે હોમિયોપેથિક દવા લો, ઇન્ટેન્સિટી જુઓ, અને ઇન્ટેન્સિટી જો આપણા કંટ્રોલમાં આવી રહી છે, સુધારો આવી રહ્યો છે, તો બીજી જે પણ મેડિકેશન લો છો એને સેકન્ડરી રાખો. લાઈક કેસ છે તો ભાઈ આપ ડોઝ લો અને અમુક મિનિટનો સમય આપો, અમુક સમય આપો અને જુઓ, જો એનાથી સુધારો છે તો આપણે પેલાની જરૂરિયાત ઘટતી જશે. એમ કરી કરીને ધીરે ધીરે આપણે શું છે એ તમારી ડિપેન્ડન્સી કાઢી શકીએ. તો આવા કેસીસ અમે બંને રીતે ડીલ કરતા હોઈએ છીએ. અમુક કેસીસમાં અમે કેસ લઈને તરત જ કહી દેતા હોઈએ છીએ કે આપને બીજા કોઈ મેડિકેશનની જરૂર નથી, એને સદંતર બંધ કરો. અને બીજું છે આઈડિયલ વે, કેમ કે નાના બાળકો છે, ઘણી વખતે ક્રિટિકલ કન્ડિશન્સ પણ ક્રિએટ થતી હોય, સો જે અમે રૂલ કહ્યો મેં પ્રાઇમમ નોસેરી પ્રમાણે અમે સ્ટેપ બાય સ્ટેપ ટેપર આઉટ કરાવતા હોઈએ છીએ. જેમ કે આપનું જે બાળક હતું તો આપણો સૌથી પહેલો ટાર્ગેટ હતો કે એન્ટીબાયોટિક ડિપેન્ડન્સી ખતમ કરવી. કેમ કે આજના ફિઝિશિયન્સ જે છે, પીડિયાટ્રિશિયન્સ છે, એ પણ ભવિષ્યને લઈને બહુ ચિંતિત છે. કેમ કે જે લેવલ પર એન્ટીબાયોટિક જઈ રહી છે બાળકોમાં, ધારો કે કોઈ બાળક દર મહિને બીમાર પડે છે અને એન્ટીબાયોટિક લે છે, આફ્ટર ફ્યુ ડેઝ, ફ્યુ મંથ્સ, ફ્યુ યર્સ હી વિલ બી રેઝિસ્ટન્ટ ટુ ઇટ. તો જ્યારે આજે નોમિનલમાં જે એલર્જી કે કફમાં આપણે યુઝ કરીએ છીએ, કાલે જ્યારે એને એકચ્યુઅલ કોઈ મોટું ઇન્ફેક્શન છે અને કોઈ મેડિકેશનની જરૂર છે, તો એ દવા ઉપયોગમાં ના આવી શકી, તો જેને સુપરબગ થિયરી કહીએ. સુપરબગ, યસ. હવે જો સુપરબગ કોને થશે, તો જે જનરેશન આજે એક્સ્ટ્રીમલી કન્ઝ્યુમ કરી રહી છે એન્ટીબાયોટિક્સની,
એમને જઈને થશે. સેકન્ડ છે કે એના પોતાના અધર ઇમ્પેક્ટ. કોઈ પણ ડોક્ટર ના ઈચ્છે કે કોઈ બાળકને નુકસાન થાય, હમ પરંતુ દરેક ડ્રગના પોતાના રિસ્ક અને બેનિફિટ્સ હોય છે. હમ હવે આપણે બેનિફિટ્સ લઈએ છીએ, ઘણી વખતે રિસ્ક, જેમ કે અમુક એન્ટીબાયોટિક્સ છે કે જે કોવિડ વખતે બ્લાઇન્ડલી યુઝ થઈ હા. અને એનાથી લોકોને ક્યુટી વેવ હમ. પ્રોલોંગ થવાના ઇશ્યુઝ થયેલા, ક્યુઆર ક્યુટી વેવ્સ પ્રોલોંગ થવાના ઇશ્યુ થયેલા. તો એ સાઇડ ઇફેક્ટ્સ છે હમ અને એને બધા સ્વીકારે છે. તો હા. આપણે જોવું પડશે. તો આવી કન્ડિશન્સ જે છે એમાં એ લોકો પણ એટલા જ કોન્શિયસ છે કે હા, આમાં આપણે શક્ય એટલું તો એને સ્ટેજીસમાં આપણે નીકાળતા હોઈએ છીએ. ભાઈ એની એન્ટીબાયોટિક ડિપેન્ડન્સી જાય, એન્ટી હિસ્ટામિનિક ડિપેન્ડન્સી જાય, હા. એન્ટી કફ અથવા જો એક્સપેક્ટોરન્ટ્સ જે છે અથવા એન્ટાસિડ્સ છે, તો સ્ટેપ બાય સ્ટેપ બધું નીકાળીએ. ઇવન એવા બાળકો કે જેમને સખત કબજિયાત રહે છે, બાળકોમાં કબજિયાત આજના જમાનામાં બહુ જ કોમન છે પ્રોસેસ ફૂડના લીધે. 3 દિવસ સુધી બાળક સ્કૂલ પાસ નથી કરતું, હા. કરે તો અતિશય દુખાવો થાય છે, અતિશય કઠણ સ્ટૂલ થાય, બાળક રડી પડતું હોય છે. હમ એવા ઘણા બધા કેસીસ. તો એમાં આપણે સપોઝિટરી ઝાડાના ભાગે મૂકવાની આવતી હોય છે ગોળી. હવે એની કેટલી વાર આપ ડિપેન્ડન્સી રાખશો? પછી રેક્ટમ મતલબ કે આપણું જે મળમાર્ગ છે ટેવાઈ જશે, એ નહીં આપો હા. તો નહીં કરે. રાઈટ. તો એ લાંબા ટાઈમે જે ડિપેન્ડન્સી છે પહેલા એમાંથી નીકાળવું હા. એ સ્માર્ટ મૂવ છે. હમ સો મોડર્ન પ્રોબ્લેમ્સ રિક્વાયર્સ મોડર્ન સોલ્યુશન, અને હોમિયોપેથી ઇઝ ધેટ મોડર્ન સોલ્યુશન કે જ્યાં આપણે એને અત્યારે ટાળીએ છીએ કે જ્યારે એકચ્યુઅલ જરૂર હોય ત્યારે યુઝમાં લઈ શકીએ. રાઈટ. એટલે આ જ વિષય સાહેબ, આપણે જે સુપરબગની વાત કરી, આજથી લગભગ 5 કે 6 વર્ષ પહેલા ડોક્ટર સંદીપ ગુલેરિયા છે, દિલ્હી એમ્સના ડીન. જી. હું એમનો એક લેખ ન્યૂઝપેપરમાં વાંચી રહ્યો હતો. મેં આખો ડિટેલમાં વાંચ્યો. સુપરબગની એમણે સરસ વ્યાખ્યા કરી કે આજે આપણે એન્ટીબાયોટિકની ડિપેન્ડન્સી પર છીએ. એટલી બધી એન્ટીબાયોટિક લઈએ છીએ, ઘણીવાર તો લોકો ડોક્ટરની સલાહ વગર પણ મેડિકલમાંથી ડાયરેક્ટ એન્ટીબાયોટિક લે છે. તો એટલી બધી ડિપેન્ડન્સી થઈ ગઈ કે હવેનો સમય એવો છે કે એન્ટીબાયોટિક કદાચ કામ કરવાનું બંધ કરે. એટલે સાહેબે જે વાત કરી સુપરબગનો મતલબ એ થાય કે તમે એન્ટીબાયોટિક લો છો, એટલી બધી ડિપેન્ડન્સી થઈ કે હવે એ બેક્ટેરિયા જે છે એને રેઝિસ્ટન્સ ક્રિએટ કરી દીધો એન્ટીબાયોટિકના વિરોધમાં. એટલે એ એન્ટીબાયોટિક આપના ઉપર કામ નથી કરતી. એનો સિમ્પલ મિનિંગ મારા ખ્યાલથી આ જ છે સાહેબ, સુપરબગનો. તો અમારો પ્રયત્ન, આપણી આ ચેનલનો મુખ્ય હેતુ જ એ છે કે આવી ડિપેન્ડન્સીને ઘટાડી અને આ પેથી તરફ, હોમિયોપેથી છે, આયુર્વેદ છે, નેચરોપેથી છે, કે જે એકદમ ચોક્કસ છે. સાહેબ સાથેની ચર્ચામાં આપ પણ સમજી શકો કે આપણે એ તરફ જઈ અને આ ડિપેન્ડન્સીને ઘટાડી અને આ સુપરબગ નામના રાક્ષસથી આપણે કદાચ બચી શકીએ. એટલે આપણી ચેનલનો હેતુ પણ એ જ છે કે આપ આને બહુ ગંભીરતાથી લઈ આ જે નેચરલ પેથી છે, હોમિયોપેથી હોય કે નેચરોપેથી કે આયુર્વેદ હોય, એ તરફ આપણે પ્રયાણ કરીએ. સાહેબ, નેક્સ્ટ મારો ક્વેશ્ચન છે, આપે જેમ એડીએચડી ની વાત કરી, વોટ ઇઝ એડીએચડી એન્ડ ઓટિઝમ? હરેશભાઈ, ટુ બી ઓનેસ્ટ, આજે બે ટોપિક આપ બોલ્યા એ એમનામાં એક આખું સેશન લઈ લેશે. ઓકે. પણ ટૂંકમાં સમજાવું તો બે એક્સ્ટ્રીમ છે. એક છે ઓટિઝમ, એનું જે સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે એમાં બે છેડા છે. એક છે કે જેમાં આપ કનેક્ટ જ નથી થઈ રહ્યા દુનિયા સાથે, આપ સમજવાની ક્ષમતામાં નથી, જેને આપણે ડાઉન સિન્ડ્રોમ કહી શકીએ, મોંગોલિયન સિન્ડ્રોમ કહી શકીએ, એએસડી છે, એડીએચડી છે, એટેન્શન ડેફિશિયન્ટ. બીજું છે એડીએચડી કે જેમાં હાઇપર એક્ટિવ છો, આપનો એટેન્શન સ્પાન ઘણો ટૂંકો છે, આપ ઘણા જ ચંચલ છો, આપના એક્સપ્લોઝિવ એંગર્સ છે, આપ પોતાને બંને કન્ડિશનમાં એક્સપ્રેશનના ઇશ્યુ છે. એકમાં યુ આર નલિફાઈડ, યુ આર લાઈક બ્લેન્ક. એકમાં એવું છે કે આપને એક સાથે ઘણું બધું કહી દેવું છે, તો એના એક્સપ્લોઝન્સ છે. તો આ બંને બહુ મોટા સ્પેક્ટ્રમ છે. આઈ વિશ કે આના પર આપણે એક ડિટેલ ચર્ચા ભવિષ્યમાં ફરી કરશું. પરંતુ આ બંને જે છે ને, હમણાં રિસેન્ટલી છેલ્લા 15-20 વર્ષમાં આનું પ્રમાણ બહુ જ મોટું. પહેલા આ મેગાસિટી ડિસીઝ ગણવામાં આવતા, અત્યારે કન્ડિશન એવી છે કે મેં નાના ગામડાઓ સુધીમાં આ દર્દીઓ જોયા છે. એવું નથી કે દર્દીઓ અસ્તિત્વમાં નહોતા. આજના વર્ષો પહેલા આપની મારી શાળામાં પણ કોઈક બાળક એવું હશે જ કે જેને આપણે એમ સમજતા હતા કે એનો માનસિક વિકાસ નથી થયો. એ કદાચ એએસડી હતો, અરે સોરી, એ ઓટિઝમ સ્પેક્ટ્રમમાં હતો. બીજી સાઈડે ઘણા એવા ચંચલ બાળકો હતા કે જેમના કોઈ રીઝન્સ જ નહોતા, આપણને બહુ વિયર્ડ લાગતા, એમની ધમાલ, મસ્તી, તોડફોડ અલગ જ લેવલની હતી.
હા. એ કદાચ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર થી પીડાતા હતા. હા એટલે એનો મતલબ એવો થયો કે શાળામાં કોઈ બાળક મસ્તીખોર છે એટલે પેરેન્ટ્સ, શિક્ષકો કે એના ક્લાસમેટ્સ એવું માનતા કે આ તો મસ્તીખોર જ છે, આ તો મસ્તી જ કરે છે. મે બી એમાં આ પ્રોબ્લેમ કદાચ Exactly. ADHD નો હોઈ શકે. અને ADHD નું ફૂલ ફોર્મ જ એવું છે, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. એટલે આ એક ડિસઓર્ડર છે. Exactly. અને આપણે એ સમયે ADHD ને સમજતા નહોતા એટલે ધડાધડ માર પડતી હતી. હવે એને સમજી શકીએ છીએ અને સ્કૂલમાં પણ હું પણ જોઉં છું કે આજે મને પણ ખબર પડે છે કે હા મે બી હી ઇઝ સફરિંગ ફ્રોમ ADHD. તો હું પેરેન્ટ્સને બોલાવીને સમજાવી શકું કે આ હોઈ શકે, તમે ડોક્ટરને કન્સલ્ટ કરો તો બેનિફિટ થઈ શકે. સાહેબ આમાંથી આપે કહ્યું એમ કે આખો એક વાઇડ સબ્જેક્ટ છે, એમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળવાના જ છે. મને પણ ઘણા બધા પ્રશ્નો છે જ. થોડા પ્રશ્નો આની ચર્ચા આજે આપણે Sure. કરીએ છીએ. Sure. સાહેબ ઓટિઝમ અને ADHD કેવી રીતે અલગ છે? મેં કીધું ને કે બંને પોલ્સ પર છે. એકમાં એટેન્શન જે છે ને એની સાથે રિએક્ટિવિટી બહુ જ ઓછી. મતલબ આપને કોઈ વસ્તુ શીખવાડ્યું હોય ને બાળકનું લર્નિંગ એબિલિટીમાં બહુ ઇશ્યુ. કેમ કે કેચિંગ કેપેસિટીઝ નથી. અને ADHD માં કેવું છે ને એટેન્શન સ્પાન બહુ જ ટૂંકો. સો બહુ ચેલેન્જિંગ વસ્તુઓ છે, બહુ જ સમય, અને આજના જમાનામાં તો બહુ જ વધારે પડતો ખર્ચો માંગી લેતી ઘટનાઓ છે. યુ વોન્ટ બિલીવ ADHD કે ASD ના બાળકોની જે ઓક્યુપેશનલ થેરાપી છે એની આઈડિયલ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ ટ્રીટમેન્ટ છે એ મહિને 5,000 થી 15,000 એકોર્ડિંગ ટુ લોકેશન એના ચાર્જિસ છે. ઓકે. કે જેમાં ઓક્યુપેશનલ થેરાપી આપના બાળકને આપવામાં આવે છે અમુક સમયની. અને એની સાથે પણ એ પહેલા હું દર્શકોને એક વસ્તુ ખાસ કહીશ કે આપણે બધા કેવું છે કે હાફ નોલેજ સાથે ડિસિઝન્સ બનાવી લેતા હોઈએ છીએ. તો ઘણીવાર એવું હોય કે ધારો કે આપ લોકો જો વિચારતા હશો કે મારું બાળક આટલું બધું મસ્તીખોર છે તો એ જે છે એ ક્યાંક ADHD થી તો નહીં પીડાતું હોય ને. તો ADHD માં લર્નિંગ ડિસેબિલિટીઝ અને એની માનસિક અને શારીરિક વિકાસની કોલેબ્રેશન બંને જે પેરેલલ થવું જોઈએ એ મહત્વના આસ્પેક્ટ છે. મોંગોલિયન ડાઉન સિન્ડ્રોમ યુ વિલ ફાઇન્ડ વેરી ઇઝીલી. ADHD માં કેવું છે, એક હોય બાળકની ચંચળ પ્રવૃત્તિ કે હા બાળક છે મસ્તીખોર છે, મિસ્ચીવિયસ છે, એની પ્રકૃતિ છે, પણ સાથેની સાથે શીખવામાં પણ એટલો જ સરસ છે. એનો એટેન્શન એ જ્યારે ભણે છે ત્યારે ભણી બી લે છે. એની બૌદ્ધિક ક્ષમતા એની ઉંમર પ્રમાણે આપણે કહીએ ને કે 6 to 6, 2 to talk, 1 to walk, તો એના માઇલસ્ટોન બી ટાઈમ પર અરેન્જ થઈ રહ્યું છે. એ આજુબાજુનું કોગ્નિટિવ રિલેશનશિપ જે આપણે કહીએ સોશિયાલિટી ડેવલપ થવી એ પણ ટાઈમ પર ડેવલપ થઈ રહી છે. એના આઈ કોન્ટેક્ટ સારા છે, એના કમ્યુનિકેશન સારા છે, એની રિપીટેટિવનેસ કેવી છે, એકની એક વસ્તુ વારંવાર કહેવી જ્યાં સુધી સમજે કે નહીં, વિયર્ડ બિહેવિયર, ડિસોશિએટેડ ફ્રોમ સરાઉન્ડિંગ કે ભાઈ આજુબાજુ જે ચાલતું હોય એની દુનિયામાં રહેવું. એની મમ્મી સાથે છે તો એની મમ્મી સાથે જ કોન્સ્ટન્ટ ટોક, મમ્મી બીજા સાથે વાત કરે છે. યુઝ્યુઅલ બાળક એ વખતે પીસ લેતું હોય પણ આ બાળક કેવું છે કોન્સ્ટન્ટ મમ્મીની સાથે કમ્યુનિકેટ કરવાની કોશિશ. તો આ બધા જ ક્રાઇટેરિયા. સો બ્લાઇન્ડલી કોઈ બાળક ADHD લેબલ ના થઈ જાય. બસ મારો એ જ પ્રયત્ન છે બધાને સમજવાનો. તો મેં કીધું એમ આના પર આખે આખું આપણે વર્ગીકરણ, અવલોકન કે જેનાથી નોર્મલ માણસ પણ ડિફાઇન કરી શકે એ આખે આખું આપણે એમને પ્રોવાઈડ કરશું જ બધાને કે જેનાથી સમજે. ઓટિઝમ તો કેવું છે કે લર્નિંગ ડિસેબિલિટી એટ ધ એક્સ્ટ્રીમ. તમે થાકી જાઓ એવા બાળક જે એક કહેવાય કે શૂન્ય મનસ્ક થઈને તમને જોયા રાખે. એટલે એક્ઝેક્ટલી ADHD નો વિરુદ્ધાર્થી એકદમ સાદી ભાષામાં કહીએ ને તો જેમ પેન્ડ્યુલમ હોય ને કે આ એક્સ્ટ્રીમ થી આ એક્સ્ટ્રીમ, એના જેવી ગેમ છે. આની એક્ટિવિટી શોધવામાં થાકી જવાય, આની એક્ટિવિટી રોકવામાં થાકી જવાય. રાઈટ. ઓકે. એટલે સાદી ભાષામાં કહીએ તો ADHD માં બાળક તમને થકવી દે અને ઓટિઝમમાં બાળક પોતે એકદમ શૂન્ય બેઠું હોય. એટલે આપણે ઘણીવાર સ્કૂલમાં દરેક પ્રકારના બાળકો હોય એટલે અમને જોઈને એવું લાગે કે આ બાળક કંઈ બોલતું જ નથી. એવો પ્રશ્ન થાય અમને પણ કેમ કંઈ બોલતું નથી. એકને જોઈને એવું થાય કે કેમ આટલી બધી મસ્તી કરે છે. પણ એ કદાચ આ આસ્પેક્ટથી જોઈએ, મેડિકલ આસ્પેક્ટથી, તો આ બેમાંથી કોઈ યા તો ઓટિઝમ હોઈ શકે યા તો ADHD હોઈ શકે. સાહેબે કહ્યું એમ કે છે જ એવું માની લેવું જરૂરી નથી. એક્સપર્ટ નો ઓપિનિયન હંમેશા ઇમ્પોર્ટન્ટ. આપને ડાઉટ લાગે છે તો પ્રાઇમરી ક્લાસિફિકેશન મેં કીધું એમ આપણે ટ્રાય કરીશું કે ડિસ્ક્રિપ્શનમાં એનું આખું એક આર્ટિકલ છે, એક ક્રાઇટેરિયા છે, એ એડ કરીએ. પ્લસ આના પર એક વિગતવાર ગુજરાતીમાં આખું સમજી શકાય એવું બનાવીશું ફરી. પણ આપને જો સહેજ પણ ડાઉટ લાગી રહ્યું છે તો ડોન્ટ બી અફ્રેડ ટુ કન્સલ્ટ. રાઈટ. આપના નજીકમાં જે પણ નિષ્ણાત ડોક્ટર છે, ઇવન પીડિયાટ્રિશિયન્સ કેન ડિફાઇન ધેટ વેરી ઇઝીલી.
એ લોકો બી કહી દેતા હોય છે કે હા ભાઈ આમાં હાઇપર એક્ટિવિટીના ઇસ્યુ છે. ઓટિઝમ તો મેં કીધું એમ કે સર્વગ્રાહી કોઈ સારો ટીચર કે જે ખરેખર બાળકોના વિકાસમાં ઇન્ટરેસ્ટેડ છે ને એ જ શોધીને આપી દેશે ભાઈ લર્નિંગ ડિસએબિલિટી ઇઝ અ થિંગ કે જે બધે જ લઈ જશે. ઓકે, આ બેઝિકલી લર્નિંગ ડિસેબિલિટીના જ ઇસ્યુ છે. તો આપણે એમાં જ આને મૂકીને ચાલવાનું થશે. અચ્છા, તો એવું કહી શકાય કે સાહેબ આ બંનેમાંથી કોઈ એક પ્રોબ્લેમ હોય તો એ ડાયગ્નોઝ થવો અને એની સારવાર થવી જરૂરી છે. જો ન થાય તો શું થઈ શકે? જુઓ આમાં કેવું છે, આપણે બધા જે જ્યારે લાઈફના ફેઝિસમાંથી નીકળીએ, આપ 2 વર્ષના બાળકને, 7 વર્ષના બાળકને અને 10 વર્ષના બાળકને જુઓ તો આપ 7 વર્ષના બાળકમાં 2 વર્ષની હરકતો એક્સપેક્ટ ના કરી શકો, એની એક્ટિવિટી એક્સપેક્ટ ના કરી શકો. આવી કન્ડિશનમાં આ ડિસએબિલિટીઝ જે લર્નિંગ ડિસએબિલિટીઝ છે, જેમાં આ બંને સિવાય પણ ઘણી બધી કન્ડિશન્સ છે, લાઈક ડિસ્લેક્સિયા છે, આપે તારે જમીન પર તો જોયું જ હશે. હવે એ બાળક પોતાને એક્સપ્રેસ નથી કરી શકતું, એની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ એક દિશામાં થઈ રહ્યો છે, બીજી દિશામાં નથી થઈ રહ્યો, તો શું એ સોસાયટીમાં ફિટ થઈ શકે છે? ના. એ જે ચેલેન્જ છે એ મોટું છે. પ્લસ બાળકની ઉંમર 10 કે 12 વર્ષે પહોંચી જાય અને એનો માનસિક વિકાસ, શીખવાની ક્ષમતા, વાત કરવાની ક્ષમતા, કાર્ય કરવાની ક્ષમતા 5 કે 7 વર્ષના બાળકની છે, તો શું એ પોતાના 12 વર્ષના મિત્રો સાથે હળી મળી શકશે? શું એ સમાજમાં આગળ જઈ અને આપણે જે સોશિયલ સ્ટ્રક્ચરમાં રહીએ છીએ ત્યાં લોજિક, એબિલિટીઝ, લર્નિંગ બધું જ અગત્યનું છે. તો એક નોર્મલ સોશિયલ લાઈફ જીવવા માટે આ વસ્તુ અગત્યની છે. કેમ કે જો એ નહીં શીખી શકે તો એના લીધે એને ઘણા બધા ઇશ્યુઝ આવશે. ઇટ ઇઝ નોટ અબાઉટ ઓનલી ફૂડ એન્ડ બોડી ડેવલપમેન્ટ, ઇટ ઇઝ અબાઉટ બીંગ ગ્રોન અપ, બીંગ ફિટેડ ઇન ધ સોસાયટી વિથ અ પ્રોમ્પ્ટ મેનર. આપણે બીજાના લેબલ્સ નથી જોઈતા, પણ આપણે ધારો કે આપ અને હું વાત કરીએ છીએ તો આપણા બંનેનું સ્તર જો સેમ મેચ ના થાય તો શું આ કન્વર્ઝેશન આગળ વધી શકે? તો એ જ રીતે જો એક બાળક એ બધા જ લેવલને જે છે બેઝિક માન્યતાઓ એને મેચ નથી કરી રહ્યું, ધારો કે 15 વર્ષનું બાળક 1 + 1 = 2 નથી કહી શકતું, તો એ સર્વાઈવ કઈ રીતે થશે ભવિષ્યમાં? રાઈટ. સો આપણે એની બૌદ્ધિક ક્ષમતાઓ વધારવાની, ઇન્ટેલિજન્સ ક્વોટન્ટ એને વધારવાની મહેનત તો કરવી જ રહી ને. સો એ ભવિષ્યના પડકારો છે જે આજે, અને ADHD ની સૌથી મોટી પ્રોબ્લેમ આ જ છે, અથવા તો આ જે લર્નિંગ ડિસેબિલિટીઝ છે એની પ્રોબ્લેમ જ આ છે, દે ડાયગ્નોઝ વેરી લેટ. કેમ કે મારું બાળક આવું જ છે, હજુ થોડો સમય આપું તો પછી કેવું છે કે આપણા બ્રેઇનના પોતાના ડેવલપમેન્ટના અમુક યર્સ હોય છે, અમુક વર્ષો સુધી જ એ વસ્તુ ડેવલપ થાય. એકવાર એ ફેઝમાંથી નીકળી જાય પછી એને શીખવાડવું બહુ ટફ પડે. આ 15-20 વર્ષના છોકરાને ઓક્યુપેશનલ થેરાપી આપો, આપને એટલા સરસ રિઝલ્ટ નહીં મળે જેટલા 2 કે 3 વર્ષના બાળકમાં એ મહેનત નાખો છો અને બ્રેઇન ડેવલપ કરો છો. કદાચ એ આપણા બધાની જેમ જ ફુલ્લી ડેવલપ ના થઈ શકે, પરંતુ એટલીસ્ટ એ સોશિયલ લાઈફ જીવી શકે, પોતાના નોર્મલ ડેલી રૂટીન્સમાં જઈ શકે અને જેને કહેવાય ને કે રેસ્પેક્ટેબલ લાઈફ એ જીવી શકે. એસ્પર્ગર સિન્ડ્રોમ ઇઝ અ વેરી બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ઇટ. આપે માય નેમ ઇઝ ખાન તો જોઈ જશે શાહરુખ ખાનની. એમાં શાહરુખ ખાન એ પોતાની ઉંમર કરતા કેવો લાગે છે? That is the spectrum what I am talking about. It is the spectrum I am discussing right now. તો હવે એ જે છે એને એની એબિલિટીઝ પર કામ કર્યું, એને થોડો ઘણો ટ્રેન કર્યો, તો what he was doing, he was selling beauty products. So એનું રૂટીન ચાલી રહ્યું હતું. બટ શું એ બધે ફિટ થઈ શકતો હતો? આખી મૂવીમાં એને વિયર્ડ તરીકે જ શો કરવામાં આવ્યો છે. તો શું આપણે આજે સમાજ તરીકે તૈયાર છીએ કે આપણા બાળકને કે આપણા નજીકના કોઈ પ્રિયને એ કન્ડિશનમાં જોઈ શકીએ? તો બસ મારો ઉદ્દેશ્ય આ મુદ્દાને લાવવાનો, અને આ વસ્તુ એવી છે કે જે પાછળથી નથી આવતી, આ જન્મ સાથે ચાલતી ટેન્ડન્સીઝમાં છે. આ ખોડખાપણ નથી, આ ટેન્ડન્સી છે. આને સુધારી શકાય, આને ટ્રેન કરી શકાય. કોઈને હૃદયમાં કાણું હોય ને તો આ બહારથી એને કસરત કે મહેનત કરાવીને પૂરી નથી શકવાના, આમાં થઈ શકશે. રાઈટ. ઘણીવાર એવું થાય કે સાહેબ પેરેન્ટ્સ એવું વિચારતા હોય કે આ તો મસ્તી કરે છે, અમુક ઉંમરે શાંત થઈ જશે. તો જો આવી રીતે ડાયગ્નોસ ના કરતા કે સારવાર ના કરાવતા બાળક મોટું થઈ જાય છે અને સારવાર નથી થઈ, તો શું એવું થઈ શકે કે હવે બાળક 14-15 વર્ષનું થઈ ગયું છે તો અને પછી ડાયગ્નોસ થાય છે, તો શું એ સમયે ADHD ની સારવાર શક્ય છે? બહુ જ મુશ્કેલ હોય છે. મેં મારા કરિયરમાં મેં જેટલું પણ વાંચેલું છે એમાં મને આવા પ્રોમિસિંગ રિઝલ્ટ ક્યાંય દેખાયા નથી. કે મેં પોતે ટુ બી ઓનેસ્ટ ક્લિનિકલ કન્ડિશન્સમાં આ ઉંમર પછી લગભગ કોઈ અપિયર થતું નથી, કેમ કે એને પછી મંદબુદ્ધિ અથવા તો પછી માનસિક રોગી ઘોષિત કરી અને બીજી રીતે ટ્રીટ કરવામાં આવે છે. પછી એને જોવા માટેનું, મેં કહ્યું ને કે 2-5 વર્ષના બાળકને જોવા માટેનું દ્રષ્ટિ અને 15 વર્ષના બાળકની એની ઘટનાની દ્રષ્ટિ આખી ચેન્જ થઈ જાય. એને પછી
આપણે જે કહીએ છીએ કે ભાઈ આને માનસિક તકલીફ છે એમ કરીને જે ડિનાયલ ચાલુ થાય છે, જે રિજેક્શન ચાલુ થાય છે, એ પછી એનામાં સેકન્ડરી ઘણી બધી તકલીફો આપતું હોય છે. એટલે એનો મતલબ એવો થાય કે ઇન ટાઈમ આને ડાયગ્નોઝ કરવો અને એની સારવાર કરવી ખૂબ જરૂરી છે. ખૂબ જ અગત્યની છે. અને હું તો એ વસ્તુ કહીશ જ કે આ વસ્તુ જે છે ને, લકીલી ઇન્ડિયન ગવર્મેન્ટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં પણ આ વસ્તુને કન્સિડર કરેલી છે. અને ટીચર્સને પણ જો બેઝિક આઈડિયા હોય ને, તો એ પણ એવું નથી, આના સ્પેક્ટ્રમમાં એવું નથી કે આનું લેબલ થઈ ગયું એટલે તમે આમ જ છો. આમાં પણ જેમ અલગ અલગ રોગના સ્ટેજ હોય ને, એમ સ્ટેજીસ હોય છે કે આપ કયા સ્ટેજમાં છો, એ પ્રમાણે ફોકસ જોઈતું હોય. જો કોઈને માઇલ્ડ ઇફેક્ટ છે અને એને કોઈ સારો ટીચર મળે તો ઘણું. આપે પેલું દોહો સાંભળ્યો છે, કરત કરત અભ્યાસ કે જડીમત હોત સજાન, રસરી આવત જાતે શિલ પર પરત નિશાન. તો આ દોહો જ્યાંથી આવ્યો છે, એ જેની વાર્તા છે એ કોણ છે, એમને કઈ રીતે ટ્રેન કર્યા, યુ શુડ ગો ઇન હિસ્ટ્રી. સો એક સારો શિક્ષક આવી માઇલ્ડ ઇફેક્ટ વાળા બાળકોને તો સ્કૂલમાં જ ટ્રીટ કરી દે. ઓકે, ઇવન મેડિકલ એટેન્શનની જરૂરિયાત પણ ઘણી ઘટી જાય. ઓકે. અને બીજી એક વસ્તુ ઉમેરીશ કે આ વસ્તુઓ જે ખરી ને, આ મોડર્ન ઇશ્યુઝ છે, હતા પહેલાથી પણ એડ્રેસ હવે થવા લાગ્યા છે. ઓકે. અને એનાથી પ્રોબ્લેમ એ થઈ રહી છે કે દે આર ગેટિંગ કોસ્ટલી. અ middle class family cannot afford the treatment. Imagine you have to pay 500 or 1000 rupees every day for 1 or 2 hours for your kid. How could you run your home with 50,000 salary? Which is an average salary in Gujarat. તો સાહેબ હવે પ્રશ્ન એ થાય કે હોમિયોપેથીમાં આની સારવાર કેટલી કારગર નીવડી શકે? હું ઓનેસ્ટલી કહીશ ને તો હોમિયોપેથીમાં જો આપણે એફર્ટ્સ નાખીએ અને પ્રોપર પ્રોટોકોલથી આને ટ્રીટ કરીએ, ખૂબ જ સારા રિઝલ્ટ આવતા હોય છે. ક્યોર ક્લેમ કરવું થોડું ચેલેન્જિંગ છે, બટ ઇમ્પ્રુવમેન્ટ સિગ્નિફિકન્ટલી જોવા મળતું હોય છે. મારા ક્લિનિકલ એક્સપિરિયન્સમાં મેં જોયું છે, અમારા ઘણા બધા સિનિયર હોમિયોપેથ્સ છે. ઇવન દેર ઇઝ વન ઇન્સ્ટિટ્યૂટ કોલ્ડ સ્પંદન. એમને બહુ જ સુપર રિઝલ્ટ આપ્યા છે આમાં, એના રિસર્ચ પેપર પબ્લિશ કર્યા છે. મારા ક્લિનિકલ એક્સપિરિયન્સમાં હું એટલીસ્ટ 15 થી 17 બાળકોના કોન્ટેક્ટમાં આવ્યો છું, અને જે પેરેન્ટ્સે ટ્રસ્ટ કરીને હોમિયોપેથીને સમય આપ્યો છે, જણાવવા મુજબની ઓક્યુપેશનલ થેરાપી કરી છે અથવા કરાઈ છે, તો એમાં ખૂબ જ સરસ રિઝલ્ટ આમાં મળેલા છે કે બાળકનું જે કહેવાય કે ચંચળપણું અથવા જે રેસ્ટલેસનેસ છે એ ઓછી થાય, એટેન્શન સ્પાન લાંબો થાય, શીખવાની એબિલિટી સુધરે, બાળકની હેબિટ્સમાં સુધારો થાય, સેલ્ફ કેર ચાલુ થાય, આ બધું જ ઇમ્પ્રુવ થતું હોય છે. પણ એને કેવું છે કે સિસ્ટમેટિક વેમાં લેવું પડતું હોય છે. એવું નથી કે આપ એકલી દવા આપીને છૂટી જશો. આપને ઓક્યુપેશનલ થેરાપી આઈધર કરવી પડે અથવા કરાવવી પડે. એની સાથેની સાથે નાના મોટા ડાયટરી ચેન્જીસ આપણે કરાવતા હોઈએ છીએ, તો એની સાથે ખૂબ જ સુપર રિઝલ્ટ મળતા હોય છે. કેટલી ઉંમર સુધીમાં આ સારવાર શરૂ થઈ જાય તો એ સારું ગણાય? એવું છે કે જ્યારે આઈ કોન્ટેક્ટ બાળકના ચાલુ થાય અને જ્યાંથી બાળકના ડેવલપમેન્ટલ માઇલસ્ટોન ચાલુ થાય, એ જ સમયમાં જો આનું નિદાન થઈ જાય કે હા બાળક લર્નિંગ ડિસેબિલિટીઝમાં છે, તો ત્યાંથી લઈ અને 3-4 વર્ષની ઉંમર સુધીમાં જો બાળક આપને મળી જાય અથવા 5 વર્ષની ઉંમર સુધીમાં, તો આપ એમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી લેતા હો છો. એના પછી જે આવે એમાં ચેલેન્જીસ અલગ હોય છે ને 8-10 વર્ષનું બાળક જ્યારે અમને મળે છે ને, તો એની આખી કન્ડિશન્સ જ અલગ હોય છે. સાહેબ સાયકેટ્રીમાં પણ મેં એવું સાંભળ્યું છે કે કેટલાક પેરેન્ટ્સ આવું જોઈ અને સાયકેટ્રિકનો પણ કોન્ટેક્ટ કરતા હોય છે. તો બંને પેથીમાં સાયકેટ્રિકની સારવાર અને આપની સારવારમાં કેટલો ડિફરન્સ હોઈ શકે? કોસ્ટ વાઇઝ હું નથી કહેતો, પણ રિઝલ્ટ વાઇઝ અને સાઇડ ઇફેક્ટ વાઇઝ કેટલું કારગર નીવડી શકે? જુઓ કેવું છે કે સાયકેટ્રીમાં એ લોકોના પોતાના અમુક કન્સેપ્ટ છે કે કોઈ સ્ત્રાવ ખૂટતો હોય અથવા અતિશય હોય, તો એને આપણે આઈધર ઇન્ડ્યુસ કરીએ અથવા બ્લોક કરીએ, અને એના પોતાના એક ટ્રીટિંગ મેથડ છે. અલ્ટિમેટલી એન્ડ ઓફ ધ ડે અહીંયા મેટર શું કરે છે, આપ કેટલા કન્સિસ્ટન્ટ રહી શકો છો. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે સારવાર શરૂ કરીએ, પણ શું આપણે એના પ્રોટોકોલ્સ ફોલો કરીએ? કેમ કે બાકીનું બધું જ સેમ જેવું જ રહેશે. ખાલી દવા પસંદ કરવાની જે પદ્ધતિ છે એ થોડીક બદલાતી હોય છે. પ્લસ એવું છે કે અમે એને થોડુંક અલગ વેથી જોતા હોઈએ છીએ. અમે એને માત્ર રોગ તરીકે નહીં પણ પ્રકૃતિ તરીકે જોઈએ છીએ અને એ રીતે ડીલ કરતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં આડઅસર વગરની આપણી પેથી છે એ હું કમ્પેરિઝન તો નથી કરતો, પણ આપના મત મુજબ શરૂઆત આપણે હોમિયોપેથીથી કરી શકીએ. શરૂઆત હોમિયોપેથીથી કરીએ તો બેસ્ટ રહે. અને હકીકત કહું ને તો આના માટે છે ને આપને પીડિયાટ્રિક ન્યુરોફિઝિશિયન્સ અને એ લેવલનું સાયકાટ્રિક હેલ્પ જોતી હોય છે. અને જે પ્રમાણેનું મેડિકલ સ્ટ્રક્ચર આપણું છે,
ટાયર 2 અને 3 સિટીઝમાં આઈસીયુઝ અવેલેબલ છે, કાર્ડિયોલોજિસ્ટ અવેલેબલ છે, બટ ધીસ ટાઈપ ઓફ ચાઇલ્ડ કેર, ઇવન ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ મહેસાણાના લેવલે શોધવા માટે પણ મહેનત પડતી હોય છે. ઓક્યુપેશનલ થેરાપી બી આજથી 5 વર્ષ કે 7 વર્ષ પહેલા મહેસાણાના લેવલે બી ટફ છે. તો આનાથી નાના લેવલ, જેમ કે આપ અહીંથી બનાસકાંઠા તરફ જાઓ છો અથવા તો આપ ઇન્ટિરિયર એરિયામાં જાઓ છો, તો આ સર્વિસીસ મેળવવી મુશ્કેલ છે. તો એવી જગ્યાઓ એ છે કે જ્યાં હોમિયોપેથી બહુ જ સારી રીતે પેનિટ્રેટ કરીને હેલ્પ કરી શકે છે. સો અવેલેબિલિટી અને એફોર્ડેબિલિટી બોથ આર વેરી ગુડ વિથ ધીસ થિંગ. સો એ લેવલે ડાયગ્નોઝ થવું અને એના પછી આમાં આગળ વધવું બંને બહુ અગત્યનું છે. ઇવન ટુ બી ફ્રેન્ક એન્ડ ટુ બી ઓનેસ્ટ, અમે ખુદ ઘણી વખતે ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ પાસે મોકલતા હોઈએ છીએ અથવા તો એસેસમેન્ટ માટે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ પાસે મોકલતા હોઈએ છીએ, કે જેનાથી શું છે કે સેકન્ડ ઓપિનિયન આપણને ટ્રીટમેન્ટમાં ખૂબ હેલ્પ કરે. કેમ કે ટેન્ડન્સી ટ્રીટ કરવી અને એક છે કે ઓથેન્ટિકેટ ટ્રીટમેન્ટ આપવી, બંનેને જો મર્જ કરીને ચાલીએ તો રિઝલ્ટ વધારે સુપર, પરિણામ સારા મળે. ખૂબ જ સારા મળે. મિત્રો, ઓટિઝમ, એડીએચડી, બાળકોની એલર્જી વિશે આપણે થોડી ઘણી વાત કરી છે. અમારું આપને પ્રોમિસ છે કે આ વિષય ઉપર આપણે ખૂબ ડીપમાં ચર્ચા કરીશું, કારણ કે ખૂબ જ અગત્યનો વિષય છે. એડીએચડી જેવા રોગોમાં જો ટેન્ડન્સી, આઈ થિંક હું એને રોગ ના કહેતા, જો એમાં સમયસર સારવાર મળે તો બાળકની એટેન્શન સ્પાન વધે. જો ન વધે તો બાળક આગળ કેરિયરમાં અટવાઈ પડે એવું થાય. તો આના વિશે, આ બહુ સેન્સિટિવ વિષય છે સાહેબ, તો આના વિષયમાં અમે બહુ ખૂબ જ ડિટેલમાં, ઓટિઝમ છે, એડીએચડી છે, એલર્જી છે, હજુ પણ આના પર વિશેષ ચર્ચા થઈ શકે એમ છે. તો અમે હજુ પણ વિશેષ ચર્ચા કરવા માટે સ્પેશિયલ વિડીયોઝ લઈને આવીશું. અમારી આપણે એક રિક્વેસ્ટ છે કે આટલો બધો લાભ પોતે એકલા ન લેતા આ વિડીયોને જબરજસ્ત શેર કરો, જેથી દરેક પેરેન્ટ્સ આને સારી રીતે સમજી શકે. તમને જો વિડીયો ગમ્યો હોય તો જ લાઈક કરજો, બીજાને લાભ આપવા માટે એને શેર કરજો, અને આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા તમામ વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહેલા પહોંચી શકે. સાહેબ, ખૂબ સરસ આજની આપે માહિતી આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ હેલ્ધી ચર્ચા માટે હું ઉપસ્થિત થતો રહીશ. આપની સેવાનો ખૂબ લાભ મળી રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ફરીથી મળીશું આપણે એક નવા વિષય સાથે, નવા વિડીયોમાં સાહેબ સાથે. થેન્ક યુ વેરી મચ.